હેલો, આઈ એમ અર્પિતા, હાઇટ 5. હું વર્ષોથી ગુજરાતી થિયેટર કરું છું અને ઘણી બધી હિન્દી સિરિયલ્સ લાઈક ઇતના કરો ના મુझे પ્યાર, થપકી પ્યાર કી, સાવધાન ઇન્ડિયા, ક્રાઇમ પેટ્રોલ એન્ડ મેની મોર અને કમર્શિયલ્સ લાઈક કેલ્શિયમ શેન્ડોઝ એન્ડ બોર્નવિટા એક્સેટ્રા. એન્ડ ધીસ ઇઝ માય પ્રોફાઇલ. થેન્ક યુ. દીકરા, માં છું તારી એટલે તને સમજાવું છું. જો બેટા, હરવા ફરવા માટે તો ઘણા મિત્રો તને મળી જશે. Hi, this is Vimi Bhatia. My age is 28, height is 5'4". My profiles. અમને બધાને બધી જ ખબર છે. કુનાલે મયુરને કહ્યું ને મયુરે પિન્ટુને કહ્યું કે હીરાની ડીલમાં શું થયું છે. અને પેલા આંટીનો પણ ફોન આવી ગયો કે તારો ફોન નથી લાગતો અને મેનેજર એ તો ફોન ઉપાડતો જ નથી. એટલે અમે બધા બોમ્બે જવા નીકળી ગયા, જ્યાં રસ્તામાં અમને તારી કાર જોઈ. Hi, I'm Manali Panchal. My age is 22. My height is 5 feet 2 inches. I have basically done 3 plays in Gujarati theatre. I am currently working in English theatre, part of the company theatre. And yeah, that's about it. Hi, શું કરે છે? ચાલ મૂવી જોવા જઈએ. કેમ યાર? चल ना, मूवी देखने जाते हैं. बहुत बोर हो रहा है यार मुझे. Star Wars निकली है, my favorite movie. Let's go for that. Hi, you're such a boy yaar. Give me some time. Come, let's go out. Bye. Cricket तू रोज खेलता रहता है. Do something else यार. Let's go for a movie. Let's go for a coffee date or something. Fine. Hi, my name is Riddhi Jain. I'm 25 years old. I stand 5'7". Here are my profiles. Thank you. અમને છે ને બધાને બધું જ ખબર છે. મયુરે કૃણાલને કીધું અને કૃણાલે પિન્ટુને. અને એના પહેલા આંટીનો પણ ફોન આવ્યો હતો કે હીરાની ડિલિવરીમાં શું થયું. અને પછી તું તો ફોન ઉપાડતો નથી અને તારો મેનેજર એ બી ફોન નથી ઉપાડતો. બસ પછી શું, અમે લોકો બધા બોમ્બે જવા નીકળ્યા અને ત્યાં જ અમે તારી કાર જોઈ. પણ જય, એક વાત કે આ હીરાની ડિલિવરી તો એજન્સી કરતી હોય તો હીરા ડિલિવર તું કેમ નહીં કર્યો? એ વાત ના સમજાણી. એ તમારું ડ્રીમ હતું, તમને કોણે કીધું આ બધું? અમને બધાને છે ને બધું જ ખબર છે. મયુરે કૃણાલને કીધું અને કૃણાલે પિન્ટુએ કીધું. અને એના પહેલા જ આંટીનો પણ ફોન આવ્યો હતો કેમ કે તારો ફોન તો લાગતો નથી અને તારો પેલો મેનેજર એ તો ફોન જ નહીં ઉપાડતો. બસ આને પછી અમે લોકો બધા મુંબઈ આવવાના હતા. કીધું આ બધું? આ બધું અમને બધાને જ ખબર છે. મયુરે કૃણાલને કીધું અને કૃણાલે પિન્ટુએ. અને એના પહેલા જ આંટીનો પણ ફોન આવ્યો હતો કે આ હીરાની ડિલિવરીમાં આ બધું શું થયું. બસ પછી શું, કેમ કે તારો ફોન તો લાગતો નથી અને તારો પેલો મેનેજર એનો ફોન તો તમને કોણે કીધું આ બધું? આ બધું અમ બધાને જ ખબર છે. મયુરે કૃણાલને કીધું અને કૃણાલને પિન્ટુએ. અને એના પહેલા જ આંટીનો પણ ફોન આવ્યો હતો અને એમને બતાવ્યું કે આ તારી હીરાની ડિલિવરીમાં શું થયું. બસ પછી શું, અમે લોકો બધા બોમ્બે જવા નીકળ્યા અને ત્યાં જ તારી અમે કાર જોઈ. પણ એક વાત કે આ બધી વાતમાં અમને એક વાત ના ખબર પડી. આ હીરાની ડિલિવરી કરવા તું કેમ ગયો? આના માટે એજન્સી ના હોય? અમને બધાને બધું જ ખબર છે. કૃણાલે મયુરને કહ્યું, મયુરે પિન્ટુને કહ્યું કે તારું આ ડાયમંડનું ડીલ થયું છે. ને એના પછી જો આંટીનો પણ ફોન આવ્યો. આંટીએ કીધું કે તું ફોન નથી ઉપાડતો, તારો મેનેજર ફોન નથી ઉપાડતો. પછી એ લોકો બોમ્બે માટે નીકળ્યા ને વચ્ચે તારા રસ્તામાં તારી કાર જોઈ. Hi, my name is Dipti Patel. My profile.
યુ. રેવા દે છે, અમને બધાને બધું જ ખબર છે. પ્લીઝ જે, કૃણાલે મયુરને કહ્યું અને મયુરે પિન્ટુને કહ્યું કે ઓલી હીરાની ડીલમાં શું થયું. અને એ પહેલા આંટીનો ફોન આવ્યો હતો. એમણે કહ્યું કે તારો ફોન લાગતો નથી અને ઓલો મેનેજર ફોન ઉપાડતો નથી. એટલે અમે બધા ટેન્શનમાં હતા અને અમે બોમ્બે જવા નીકળ્યા, જ્યાં રસ્તામાં અમે તારી કાર જોઈ. Hey, my name is Hetvi Parmar. My height 5'5" and my profile. અમને બધાને બધું જ ખબર છે. કુનાલે મયુરને કહ્યું અને મયુરે પિન્ટુને કહ્યું કે હીરાની ડીલમાં શું થયું. અને આંટીનો પણ ફોન આવ્યો હતો કે તારો ફોન લાગતો નથી. વળી પેલો મેનેજર ફોન ઉપાડતો નથી. એટલે અમે બધા ટેન્શનમાં આવી ગયા અને મુંબઈ જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં તારી કાર જોઈ. जब से खुद को संभाला है, जब से इस एक शब्द पिता का मतलब समझ आने लगा है, तब से मैं बार बार आप दोनों से एक ही सवाल करती रही और आप दोनों बार बार उनका जवाब देने से कतराते रहे. क्यों माँ, क्यों? मैं तुम्हारी बेटी हूँ, तुम्हारी अपनी हूँ. तुम दोनों के अलावा और कौन है मेरा? फिर हमारे बीच ये एक दीवार क्यों है माँ? माँ, ऐसी क्या बात है जिनका आपको डर है? आप क्यों नहीं बताती थी अपनी बेटी को कि उनके पिता कौन है? माँ, इस दिल में सवालों की हजारों गांठें बन चुकी है. इन्हें खोलने में मेरी मदद करो प्लीज. प्लीज माँ, बताओ कि मेरे पिता कौन है, वो है भी या नहीं और वो कहाँ पर है. बताओ माँ, उनको मुझसे क्यों दूर रखा जा रहा है? वो कैसे दिखते हैं माँ? मैं उन्हें देखना चाहती हूँ माँ, प्लीज बताओ. मगर आपकी तरफ से बस एक खामोशी जो बार बार चीख चीख कर मुझसे ही सवाल करती है कि कौन है मेरे पिता. Hi, my name is Deepna Patel and you're a my parents. અમને બધાને બધું જ ખબર છે. કૃપાલે મયુરને કીધું ને મયુરે પિન્ટુને કે તારી હીરાની ડીલ સાથે શું થયું. ને એની પહેલા આંટીનો પણ ફોન આવ્યો તો કે તું ફોન નથી ઉપાડતો. હા, તારો મેનેજરનો ફોન ના લાગ્યો એટલે અમે બધા બોમ્બે માટે નીકળ્યા, જે રસ્તામાં તારી ગાડી જોઈ. નોનસેન્સ! જોયું? આની આદત જ આ છે. સવારના ઉઠે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી ત્રાસ છે, ત્રાસ. સવારના ઉઠતા બી બ્રશ કર્યા વગર ચા પીવે, ઉપરથી માવો ખાય. પૂછો શું કામ? મમ્મી, આ તારો જમાઈ છે ને સવારના પોરમાં નહાવા જાય. એમ નહીં, એ નહાવા જાય ને તો ટોવેલ લીધા વગર જાય ને પાછો આવે તો ટોવેલ પડ્યો હોય બેડ પર. અરે પણ મારે જ આપવાનો. બાથરૂમમાંથી બૂમ પાડે, એ ટોવેલ આપ એટલે આપણે આપવાનું. દર વખતે આવું જ કરે છે, ભૂલક કર. મારા પપ્પા આવી ગઈ, હું આવી ગઈ. ખબર નહીં, આઈ મીન કે આવતા જ હશે. હું તો અલગથી આવી છું ને. Sunny, what is Tuko? Oh, Dada, Dada, મારા દાદા. આપણ ભારતી છે. કરું આપણે? આને કરો કન્ટિન્યુ કરો એમાં શું. સની, તને તો ખબર જ છે ને કે મારા મા બાપ નથી. તો જ્યારે તું જાન લઈને આવશે તો તારું નાક તારના કોઈ સાસુ નહીં હોય. ચલેગા? ઓ જીજાજી, તમે તો બહુ હેન્ડસમ લાગો છો. એવું કહીને તને ચણાના ઝાડ પર ચઢાવવા વાળી કોઈ સાડી પણ નહીં હોય. ચલેગા? हमने हमारी बेटी को बहुत प्यार से पाला है. એવું કહેનારા કોઈ સસરા પણ નહીં હોય. ચલેગા? Hi, my name is Maitri Raizada and these are my profile.
અમને બધાને બધું જ ખબર છે. કુણાલે મયુરને કહ્યું અને મયુરે પિન્ટુને કે હીરાની ડીલમાં શું થયું હતું. અને એ પહેલા આંટીનો પણ ફોન આવેલો કે તારો ફોન લાગતો નહોતો અને પહેલો મેનેજર ફોન નહોતો ઉપાડતો. એટલે અમે લોકો મુંબઈ જવા નીકળ્યા ને રસ્તામાં તારી ગાડી જોઈ. તું પાગલ થઈ ગયો છે? હા, તને ખબર પણ છે તું શું કરી રહ્યો છે? અરે આટલું તો કર્યું છે તે પ્રિયા માટે. અને હજી એક વખત વધુ. બધાને જ ખબર છે કે પ્રિયા ખાલી તારી સાથે રમત રમી રહી છે. એ તને સાચો પ્રેમ નથી કરતી. એ ખાલી રમત રમવા ઘરમાં આવી છે અને તું આંધળો થઈ ગયો છે કે શું? હજી એક વખત તું તારી જાયદાદ લખીને કંગાળ થઈ જશે. અરે તું ખાલી તારા મા બાપનો તો વિચાર કર. એનો શું થશે જેને તને આટલો મોટો પાડી પોડીને કર્યો છે? પ્રશાંત, હું હમણાં જ તારા મા બાપને બધું કહી દઉં છું કે તું શું કરી રહ્યો છે. હું આ બધું નહીં જોઈ શકું કારણ કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું. હું નહીં જઈ શકું. Myself, Kshitisha Soni, height 5.3 and profiles. અમને બધાને બધી જ ખબર છે. કુનાલે મયુરને કહ્યું મયુરે પિન્ટુને કહ્યું. અને તારી મમ્મીનો પણ ફોન આવ્યો હતો. એમને કહ્યું કે તારો ફોન નથી લાગતો અને મેનેજર ફોન નથી ઉપાડતો. એટલે જ અમે બધા મુંબઈ આવવા માટે નીકળ્યા અને રસ્તામાં તારી ગાડી દેખાડી એટલે અમે ઊભા રહી ગયા.